બરાબર. આ તો ખરેખર સારી વાત કહેવાય કે એટલા બધા ક્રિએટરો છે, મીટઅપ કરવું ને તો એ આ તોય નહીં થાય. એટલા ભેગા થઈ ગયા તમને. થોડા તો પીવું હોય મારે તો શું કામ ત્યાં મૂકી દેવા લાલજીભાઈ. ભાઈ મજા આવ્યો બહુ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે? તો સ્વાગત છે તમારા બધાનું એક નવા વિડીયોની અંદર. કેમ છો તમે બધા? મજામાં? તો અત્યારે છે ને હું ધાબા ઉપર ગયેલો હતો ને, તો અહીંયા રસ્તેથી જનકભાઈની ગાડી જોઈ, પછી લાલજીભાઈ શિયાળ નીચાકોડાના એની ગાડી જોઈ. બધા ઊંચાકોડા જતા હતા કે હું હવે જાઉં છું ત્યાં, જોઈએ હવે મળે છે કે નહીં. પેલી સાથે છે કે વનરાજભાઈની ગાડી હતી એવું લાગ્યું, બ્રેઝા ગાડી એની સાથે, કેમ કે બધા જનકભાઈ જેકભાઈની આગળ જતા હતા અને એની પાસે બ્રેઝા ગાડી હતી, એટલે મને એવું લાગ્યું લગભગ ગુલાબ વનરાજ કદાચ શિવડી હોઈ શકે. હાલો તો ત્યાં જઈએ ને પછી મળીએ. ફેમિલી જાય છીએ હવે ઊંચાકોડા, જોઈએ છે કે નહીં મળે છે કે મળી જાય તો સારું. પેલા ક્યાં એ તો પાક્કું છે, પણ ઈ જ છે કે એ હવે ત્યાં જઈને ખબર પડે. બધા ક્રિએટરોને હું તો પહેલી વાર મળવાનો છું. ફેમિલી મળી જાય કે નહીં જોઈએ આપણે. ફેમિલી જોઈએ દરિયામાં પહેલાં આપણે આવ્યા છીએ, મળી જાય છે કે નહીં. જો અહીંયા ન મળે તો આપણે જવાનું છે હવે માથે મંદિરે. તો અહીંયા કોઈ દેખાતું તો છે નહીં, કે દરિયામાં તો નથી, કદાચ માથે મંદિરે દર્શન કરવા ગયા હોય તો આપણે હવે જઈએ માથે. ચાલો મિત્રો, સોડા પી છીએ. ક્રિએટરો બધા ભેગા થઈ ગયા છે. વનરાજભાઈ, હાલો ભાઈ સોડા પીવા. જો ઊંચાકોડા બધા દર્શન કરવા આવ્યા છે, ભેગા થઈ ગયા છે. તો જનકભાઈ સોડાભાઈ, મને જનકભાઈ થોડા તો પીવું હોય લાલજીભાઈ અમારા ગામની બાજુમાં. વનરાજભાઈ નહીં, શું નામ છે? દેવરાજભાઈ. હોય નહીં. મારે તો શું કામ ત્યાં મૂકી દેવા લાલજીભાઈ. લાલજીભાઈ ગ્લાસ ભેગા કરે, કચરા પેટી તમારે કૌશિકભાઈ ઢીંગલી છે. જો મારે ઘરે તાર જવડી એક છે. ઢીંગલી રમકડા આપી દે, લેતા જાય. ત્યાં ઘણા છે. આવું તારે વનરાજભાઈ તમારી ચેનલ આવી કે મારી યુટ્યુબમાં વિડીયો જોતો હતો? ગુલાબ વનરાજ ઓફિશિયલ. મારા દોસ્તાને ઇંગ્લિશ ઓછું ભાવે. ગુલાબ એક રાજા કર્યું એને. ગુલાબ એક રાજા ઈ ગયા. એમ નથી, ગુલાબ વનરાજ છે એમ. એ મેં થોડુંક યુનિક નામ કર્યું છે. એક ને ઇંગ્લિશમાં શું કહેવાય? વન તો ગુલાબ વનરાજ. હા, એ રીતે થોડુંક યુનિક કર્યું છે. ના ના, બરોબર, રેડી. આ તો દોસ્તાને કોમેડી કર્યું, વાસ્તા ઓછો હતો કે ગુલાબ એક રાજા. ગુલાબ એક રાજા. તો કોમેડી કરી નાખી. શું હાલે બાકી તમારે? બસ શાંતિ. શાંતિ? બસ અમારે જો શાંતિ. હું તો અત્યારે ઓફિસે ગયેલો હતો કે શેઠના બધા આવે છે. હું તમારી ગાડી જોઈ ગયો કે બ્રેઝા છે તો ગુલાબ વનરાજ જ છે એમ. શેઠનું જાવ એમ નહીં જાવ એવું કામે છે એમ ને? અમે તો એવું કે નહીં જવું નથી એમ. પછી મેં ઉપર મોટા છે કે એને ફોન કરીને વાંધો નહીં આવી. પછી ત્યાંથી પરમિશન આપી પછી આવ્યો. એવું છે. વનરાજભાઈ જો કૂતરાનો ફોટો પાડે છે. કોમેડી કરવાની હોય, આમાં કોમેડી ગોતવાનું હોય વિડીયોની અંદર. જો બધા ક્રિએટરો અહીંયા બધા હાજર થઈ ગયા છે. બાકી ગોતવા જાવ ને તો મળે નહીં, બાકી અચાનક બધા મળી ગયા. ગોતવા જાય તો મળે, ક્યારે અચાનક બધા મળી જશે. બાકી અહીંયા નહીં છે તો મળે નહીં ક્યારે, એક સાથે ન મળે બધા. મળે નહીં બધા એક સાથે બધા મળી જાય. હા, લાલજીભાઈ ગામના છે કે તોય નથી મળતા. આજે અમે પહેલી વાર મળ્યા. બરાબર. આ તો ખરેખર સારી વાત કહેવાય કે એટલા બધા ક્રિએટરો છે, મીટઅપ કરવું ને તો એ આ તોય નહીં થાય. એટલા ભેગા થઈ ગયા તમને. એવું છે. ફોટા પડાવે છે જો બધા એક સાથે. ઘણા બધા ક્રિએટરો ભેગા થઈ ગયા છે. ફેમિલી આ બધા જાય છે હવે રવાના. રજા પડે, છૂટા પડે છે હવે. જાય છે બધા લાલજીભાઈ, જનકભાઈ, દેવરાજભાઈ નીચે દરિયામાં જવું છે હવે. ઓકે.
જાય છે હવે દરિયાની અંદર ફોટા પાડવા, બ્લોગિંગ ઉતારવા, શૂટિંગ કરવા ને રીલ બીલ બધું બનાવવા. તો છૂટા પડે છે આ ગુલાબબેન દરિયામાં નીચે જવું છે. હા પહેલી વાર આવ્યો છો તો ખરીદી કરી લો તમે. તમે ક્યાં રાજકોટ થી ને ગામનું જસદણ થી તમારે વિડીયો જવું છે પણ યાદ નથી કઈ ગયો. હા તો અમારા બેન ગામના બાજુમાં જ છે દયાળથી ને અમારા સવિતાબેન ગામના જ છે. પહેલી વાર રશ્મિતા ભાભી આ તો એની ઢીંગલી છે. અમારે ઘરે છે હો તારે જેવું આવું છે અવડી જ છે તારે જેવડી જ તે જ્યોતિ નામ છે એનું આવું નહીં. તો લાલજીભાઈ જાય છે હવે ભાગવું છે. ઓકે સારું હાલો દેવરાજભાઈ આવજો મળીએ પછી પાક્કું હાલો કોન્ટેક કરું તમારો. હા તો બધા છૂટા પડે છે. જો મારા વનરાજભાઈ આવે છે. વનરાજભાઈ પણ આપણે જવા દેવાના નથી અત્યારે. તો વનરાજભાઈ જો જાય છે હવે રજા લે છે ભાગવું જ છે વનરાજભાઈ. ઓકે સારું અમને બહુ મજા આવે. અમને બહુ ખુશી મળી કે પહેલી વાર તમને મળ્યા છે ને એ અમારા ગામમાં તમે આવ્યા. ઓકે સારું ઓકે હાલો મળ્યા પછી. ફેમિલી જાય છે હવે વનરાજભાઈ ને જો રવાના થઈ ગયા છે એના બ્રેજા ગાડી લઈ. હાલો તો આપણે હવે આપણી ગાડી અહીંયા પડી છે. આપણી ગાડી લઈને હવે આપણે જવું પડશે. તો ફેમિલી અમારે હવે જવું છે. હવે તો જનકભાઈની ભાગ્યા છે, દેવરાજભાઈની જાય છે બધા ને લાલજીભાઈ આપણે આગળ છે. સૌથી પહેલા ગાડી તેને કરી હો પછી. ગામના છે મહેમાનને ઉતાવળ ન કરાવો પેલા બધા. જો કેવું છે રસ્તા એને જોયે ને સાચી વાત છે. એ ગામના હોય એટલે રસ્તા એને જોયા હોય એટલે એ ભાઈએ ગાડી આગળ કરી છે આપણે લાલજીભાઈએ. ને બાકી બધા ખરીદી કરતા પાછળથી આવે છે. પહોંચી ગયા છે પાછા ઓફિસે. જો આપણે આપણી ઓફિસે પહોંચી ગયા છીએ. તો ફેમિલી ઓફિસેથી થઈ ગયા છીએ છૂટા અને આવી ગયા છીએ અત્યારે દુકાને બેઠો છું. અને હા આજનો દિવસ કેટલો કિંમતી ગયો મારા માટે આમ કંઈ નક્કી જ નથી. કેમ કે એક સાથે ઘણા ક્રિએટરો મળી ગયા અને યુટ્યુબર બહુ ખુશી મળી. કેમ કે નક્કી નહોતું કે ખ્યાલ જ નહોતો કે અચાનક અમે આવી રીતે મળી જશું એમ. કેમ કે એક સાથે મળવું એટલે કિસ્મતની વાત કહેવાય. કેમ કે જો બધાને એક ક્રિએટરોને તમે મળવા જાઓ તો એક દિવસ તમારો પડે. એની બદલે આજ એક સાથે બધા મળી ગયા તો બહુ મારા માટે બહુ ખુશીનો દિવસ છે. ફેમિલી હું ત્યાં ગયો ને એટલે મને તો સૌથી પહેલાં એવું લાગ્યું કે ભાઈ એની સાથે ફોટા તો પાડવા દે, વિડીયો બનાવવા દે કે ન દે એમ. પણ જ્યારે ત્યાં ગયો ને ત્યારે એમ થયું કે નહીં આ તો સાવ એ જે ફ્રેન્ડ તરીકે બધા આપણી સાથે વાત કરતા હતા. કોઈ મોટાઈ નહીં, ભલે મોટા ક્રિએટરો છે, જેકભાઈ છે, પછી આપણે કૌશિકભાઈ છે, આમ બહુ મોટા ક્રિએટર. આપણને એમ થાય કે આપણી જોડે વાત કરશે કે નહીં કરે. પણ મિત્રો એક ફેમિલી તરીકે જેમ આપણે વાત કરીએ ને એ રીતના એ બધા આપણી સાથે વાત કરતા હતા એટલે મને બહુ ખુશી મળી. થેન્ક યુ જેકભાઈ, કૌશિકભાઈ, વનરાજભાઈ, તમારો ખૂબ આભાર. ફેમિલી આજના વ્લોગમાં બસ એટલું જ. મને આશા છે કે આજનો વિડીયો તમને ગમ્યો હશે. તો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. બાકી મળીએ એક નવા વિડીયોની અંદર એક નવા ટોપિકની સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.